હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર છે 8 વ્યક્તિત્વ, જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને એક સપોર્ટ મળે તો અમે આવા વિડીયો તમને જરૂરી પૂરા પાડી શકીએ। અને હા, તમારે ધોરણ 11 ને લગતા મોટા ભાગના વિષયના વિડીયો સ્વાધ્યાય બધું જોવું હોય તો ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। પેલું નીચેના પ્રશ્નોની સવિસ્તર સમજૂતી આપું। પેલું વ્યક્તિત્વનો અર્થ આપી વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ સમજાવો। તો રોજિંદા વ્યવહારમાં વ્યક્તિત્વ શબ્દ વિવિધ અર્થમાં વપરાય છે। પોતાના આકર્ષક શારીરિક દેખાવને લીધે અન્યને આંજી નાખતા લોકો આકર્ષક વ્યક્તિત્વવાળા ગણાય છે। સૌંદર્ય પ્રસાધનોની જાહેર ખબરો માનવીને એવું માનવા પ્રેરે છે કે સારો દેખાવ એટલે સારું વ્યક્તિત્વ। વ્યક્તિત્વના પ્રભાવને ધ્યાનમાં રાખી વ્યક્તિત્વને પ્રભાવશાળી કે બિન પ્રભાવશાળી ગણવામાં આવે છે। જેમ કે અધ્યાપક વર્ગમાં દાખલ થાય કે તરત વિદ્યાર્થીઓ શાંત થઈ જાય, તો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ કેટલીક વાર શારીરિક આકર્ષણની દ્રષ્ટિએ ઓછા નોંધપાત્ર પણ હોય છે। આમ રોજિંદા જીવનમાં વ્યક્તિત્વનો અર્થ માત્ર શારીરિક દેખાવ કે પ્રભાવ કે સ્વભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। વ્યક્તિત્વ અંગેના મનોવૈજ્ઞાનિક અને વ્યાપક અર્થને ધ્યાનમાં લેતા જણાશે કે આવા ખ્યાલો સંકુચિત અને એકતરફી છે, છતાં તદ્દન ખોટા નથી। વ્યક્તિત્વનો અર્થ લઈએ। ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ માટે અંગ્રેજી શબ્દ પર્સનાલિટી વપરાય છે। પર્સનાલિટી લેટિન શબ્દ પર્સોના પરથી ઉતરી આવ્યો છે। પર્સોના શબ્દનો અર્થ બુરખો, મહોરું કે મુખવટો થાય છે। પ્રાચીન રોમન નાટકોમાં અભિનેતા અભિનેત્રીઓ પોતાના પાત્રને ઓળખાવવા ચહેરા પર પાત્રને અનુરૂપ મહોરા પહેરતા। મહોરાને જોઈ પ્રેક્ષકો અભિનેતા કે અભિનેત્રીના પાત્રને જલ્દી ઓળખી જતા। વ્યક્તિત્વ એ કોઈ લક્ષણ નથી। વ્યક્તિત્વ આપેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા વ્યક્તિત્વ અર્પે છે। વ્યક્તિ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન તંત્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે ક્યાંથી મળશે। મિત્રો, હાલમાં આ વિડીયો ઉતરી રહ્યો છે ત્યારે 1,90,000 એપ્લિકેશન ડાઉનલોડર કરનાર વિદ્યાર્થી છે, બરાબર। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાંથી તમારા મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતનું મેનુ ખુલે। એમાં પેડ કોર્સમાં તમને ઇકોનોમિક્સનું એનું સ્ટડી મટીરિયલ મળશે। 12માના અને 10માના ગાલા અસાઇનમેન્ટના પેપર છે એટલે સોલ્યુશન સાથે છે। એક્ઝામ પેપર એકમ કસોટીના પેપર 3 થી 12માં જશો એટલે 3 થી 12ના વિડીયો મળશે। તો તમારા ભાઈ બહેન સગા સંબંધી કોઈ પણ ધોરણમાં હોય તો એને જાણ કરવી અને તમારા ધોરણમાં જઈને વિડીયો મેળવી લેવો। અથવા શાળા મિત્ર એની અંદર વિષયમાં જવાનું, પાઠમાં જવાનું એટલે તમને વિડીયો મળશે। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણમાં જાઓ, પાઠ્યપુસ્તકમાં જે વિષયમાં જાઓ એટલે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે તમારા 11મા ધોરણના। વ્યક્તિત્વના અભ્યાસ માટેના મુખ્ય અભિગમો। દરેક માનવી પોતાની આગવી રીતે વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે। મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વના અભ્યાસ માટે મુખ્ય આ અભિગમો રજૂ કર્યા છે। પહેલું, વ્યક્તિત્વ પ્રકાશલક્ષી; બીજું, વ્યક્તિત્વ ગુણલક્ષી; મનોજ્ઞાત્મક, માનવવાદી અને વાર્તનિક। વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમની સમજૂતી નીચે પ્રમાણે છે। એમાં જોઈએ વ્યક્તિત્વના પ્રકારલક્ષી અભિગમ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ઘણો બધો મોટો બનવાનો છે, બરાબર। એટલે આપણે એક એક લીટી વાંચતા જઈને તમે બે લીટી કરી દો એટલે તમારે સમજી લેવાનું કે વિડીયો પોઝ કરીને આપણે વાંચવાનું અથવા લખી શકવાનું, બરાબર, કારણ કે વાંચવાનું છે આમાં। પ્રકારો પરસ્પર સ્પર્શી નહીં પરંતુ પરસ્પર વ્યાવર્તક હોવા જોઈએ। પ્રાચીન પ્રકારો અહીંયા આપવામાં આવેલા છે: સાત્વિક, રાજસ અને તામસ ભારતીય દર્શન શાસ્ત્રમાં। ચિકિત્સા શાસ્ત્રના ગ્રંથ ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે 3 પ્રકાર: વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ। ગ્રીક વૈદ હિપોક્રેટિસ માનવીના શરીરના રસ સ્ત્રાવને પ્રભાવે 4 પ્રકાર પાડે છે: રક્ત પ્રધાન, કફ પ્રધાન, કાળા પિત્ત પ્રધાન અને પીળા પિત્ત પ્રધાન। કેસ્મર અને શેલ્ડનના પ્રકારો: આંતરસ્તર પ્રધાન, તો મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે પ્રેમ ભાવ રાખે
છે. બરાબર, વિડીયો પોઝ કરો એટલે તમારે આ 2 લીટી કરો એટલે તમારે સમજી લો, વિડીયો પોઝ કરીને લખી લેવાનું. ઘણા મિત્રોને કેવું એવું થાય છે કે સર તમને બોલવામાં કંઈ તકલીફ પડે છે, ટૂંકમાં એની ભાષામાં કોઈ કીધું હોય સમજાણું, પેલા બોલવામાં તકલીફ પડતી હોય મિત્ર, તો આટલું બધું ટાઈપિંગ થાય જ નહીં, બીજું ફ્રીમાં આપીએ છીએ. બરાબર, હા, એ ફ્રીમાં આપવું એક સાહસની વાત છે. તેઓ હિંમતવાન અને નેતૃત્વ લેનાર હોય છે. મધ્યમ સ્તર પ્રધાન. ત્રીજું છે બાહ્ય સ્તર પ્રધાન. પોતાની લાગણીઓ જલ્દી વ્યક્ત કરતા નથી. કાર્લે યુગના પ્રકારો. તો વ્યક્તિત્વના આધારે 2 પ્રકાર: અંતર્મુખ, જે એકાંત પ્રિય હોય છે, નાની નાની બાબતોને વધુ મહત્વ આપી દે છે, અંતર્મુખ. બરાબર, અન્યની ટીકા સહન કરી ન શકે, વધુ પડતા સ્વમાનશીલ હોય છે, બસ મને માન મળવું જોઈએ એમ. બીજું હોય છે બહિર્મુખ. તેઓ સ્વભાવે વાચાળ હોય છે. તેઓ મળતાવડા સ્વભાવના હોય, અન્ય વ્યક્તિઓના સંપર્કવાળા કાર્યો વધુ પસંદ કરે છે. વ્યક્તિત્વનો મનોજ્ઞાત્મક અભિગમ સમજાવો. તો અહીંયા મનોજ્ઞાત્મક અભિગમ વ્યક્તિત્વના માપનનો સૌથી પ્રચલિત અભિગમ છે. ક્લિયર? આગળ, મનોવિશ્લેષણ ઉપચાર પદ્ધતિમાં અજ્ઞાત મનમાં દમન કરેલા વિચારો, પ્રેરણાઓ કે મનોવલણોને બહાર લાવવામાં આવે છે. ફ્રોઈડના મત મુજબ વ્યક્તિત્વના 3 વિભાગો છે: તત, અહમ અને અધિ અહમ. આ 3 નરી આંખે જોઈ શકાય એવા નક્કર પદાર્થો નથી. શરીરમાં તેમનું કોઈ સ્થાન હોતું નથી. તો આ 3 મનોવૈજ્ઞાનિક પરિબળો છે: બહારની વાસ્તવિકતા, અચેતન મન, અહમ, અધિ અહમ, પૂર્વ ચેતન મન અને અચેતન મન. ચેતન મન, પૂર્વ ચેતન મન અને અચેતન મન. તત એટલે ઈચ્છા. તે હંમેશા સુસિદ્ધાંતને અનુસરે છે. કોઈ પણ રીતે શારીરિક જરૂરિયાતોને સંતોષવામાં જ તેને રસ છે. તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, અહમભાવી, ઉદ્ધત અને પાશવી છે. ત્યાર પછી છે અહમ. તે ઈચ્છા તત્માંથી વિકાસ પામે છે. ત્રીજું છે અધિ અહમ. તે અંતર આત્માને વર્તનના મૂલ્યો, આદર્શો, નીતિ વગેરે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય 2 તબક્કાઓ છે: પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો. પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો. પૂર્વલિંગ તબક્કાની 3 અવસ્થાઓ છે: મુખ અવસ્થા, ગુદાવસ્થા અને લિંગ અવસ્થા. પૂર્ણલિંગ તબક્કાની 2 અવસ્થા છે: સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા. બરાબર, તો જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા, હતાશા, અસલામતી કે ચિંતાનો ભોગ બને તો લખ્યું છે. ઓકે, પૂર્વલિંગ તબક્કાની 3 અવસ્થાઓ નીચે પ્રમાણે છે: મુખ અવસ્થા, બાળકની ચૂસવાની, ગળવાની, બચકું ભરવાની, ચાવવા જેવી મૌનિક ક્રિયાઓ અગત્યની બને છે. ગુદા અવસ્થા, મળત્યાગ અને સ્વચ્છતા અંગે બાળકને જે પદ્ધતિની તાલીમ અપાય તે પ્રમાણે પુખ્ત ઉંમરે તેનામાં સંઘર્ષ ઉદ્ભવે છે અને તે પ્રમાણેના વ્યક્તિત્વ લક્ષણો વિકાસ પામે છે. આગળ, દાખલા તરીકે વધુ પડતી શિક્ષાત્મક તાલીમ બાળકની ભવિષ્યમાં જિદ્દી, સ્વચ્છતા પ્રિય અને અતિ નિયમિત બનાવે છે. ત્રીજું છે લિંગ અવસ્થા. માતા પિતાના શિક્ષાના ભયથી બાળક ઇડિપસ, ઇલેક્ટ્રા ગ્રંથિઓને દૂર કરે છે. પૂર્ણલિંગ તબક્કાની 2 અવસ્થાઓ પાછી નીચે પ્રમાણે આપવામાં આવી છે: સજાતીય અવસ્થા, બાળકમાં સામાજિક અને નૈતિક ધોરણો, આદર્શો, નિયમો વગેરેનું પાલન કરવાનું વલણ વિકાસ પામે છે. વિજાતીય અવસ્થા, તો તે અન્ય વ્યક્તિ માટે સાચો પ્રેમ અનુભવી શકે છે અને પુખ્ત જાતીય સંતોષ મેળવે છે. વિશેષતાઓ, તો ફ્રોઈડ પછીના મનોજ્ઞાત્મક સિદ્ધાંતો જુદા જુદા હોવા છતાં તેમણે મહદ અંશે મનોજ્ઞાત્મક ખ્યાલોનો આધાર લીધો છે. આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવો. બરાબર, તો આ પ્રશ્ન સમજાવીએ. ત્રીજો, દરેક ઉત્તરને 0, 1 કે 2 એવું મૂલ્ય આપવામાં આવે છે. વ્યક્તિત્વએ મેળવેલા મૂલ્યોનો સરવાળો કરી તુલા રચનારે શોધેલા મનાંકો પ્રમાણે વ્યક્તિત્વના પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવામાં આવે છે.
જો અહીં લખ્યું છે પ્રશ્નો, ઘણીવાર, કેટલીક વાર, કદી નહીં. હાઇજેનિકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી. તો એને 3 પરિમાણોનું માપન કર્યું છે. અંતર્મુખ, બહિર્મુખ, સ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ, અસ્થિર અને મનોવિકૃતિ. જો મનોવિકૃતિના પરિમાણ પર વ્યક્તિ ઊંચો પ્રાપ્તાંક મેળવે તો તે દુશ્મનાવટ ભર્યો, આત્મકેન્દ્રી અને સમાજ વિરોધી હોવાનું વલણ ધરાવે છે. ચાલો, સ્વ એટલે શું? સ્વનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચો. તો સ્વ એટલે વ્યક્તિત્વનું એક એવું કેન્દ્ર જેની આસપાસ વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે. એ કેન્દ્ર વ્યક્તિત્વના વિવિધ પાસાઓના સુગ્રથનમાંથી રચાય છે. આમ સ્વ વ્યક્તિત્વના વિચારો, મૂલ્યો અને વ્યક્તિત્વની લાક્ષણિકતાઓને રજૂ કરતું પરિબળ છે. સ્વમાં ભૌતિક શરીરનો ખ્યાલ, વિચાર, પ્રક્રિયાઓ અને અસ્તિત્વના સભાન અનુભવનો સમાવેશ થાય છે. સ્વની વ્યાખ્યા, બરાબર, જુદા જુદા કેટલાક વૈજ્ઞાનિકોએ આપેલી છે. ફ્રેન્ચ, ક્રચફિલ્ડ અને બેલાચી અને બી કુપ્પુસ્વામી. એટી જર્સિલ્ડ અને સ્વનું સ્વરૂપ લઈએ તો સ્વની વ્યાખ્યાઓના આધારે એનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. સ્વનું આત્મલક્ષી સ્વરૂપ. રેડી? આગળ. દાખલા કે હું નરેન્દ્ર વ્યક્તિત્વ છું, હું મહેનતુ વ્યક્તિ છું, હું સમાજ સેવક છું, હું પુરુષાર્થોમાં માનું છું, વગેરે. સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. કર્તા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે. આમ સ્વ અને કર્તા તરીકે જ્ઞાતા છે. સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સમજાવો. તો સ્વનિયમનની કેટલીક મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. બરાબર? સ્વનિરીક્ષણ, સેલ્ફ ઓબ્ઝર્વેશન. આમ સ્વનિરીક્ષણથી સ્વનિયમનનું કરવું સરળ બને છે. બીજું છે ઉદ્દીપક નિયંત્રણ, જેમ કે મહાપુરુષોના જીવન ચરિત્રનું વાંચન, ધ્યાન, પ્રાણાયામ વગેરે. ત્રીજું છે સ્વપ્રબલન. પુરસ્કાર અને સજા માટે માતા પિતા, કુટુંબના વડીલો, શિક્ષકો, મિત્રો વગેરેની મદદ લઈ શકાય. ચોથું છે સ્વ ઉપદેશ. આમ ઉપરની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા સરળતાથી સ્વનિયમન કેળવી શકાય છે. બીજો પ્રશ્ન ટૂંકનો લખો. એમાં લઈએ પેલું, વ્યક્તિત્વને અસર કરતા પરિબળો. તો આ વિચારસરણીની સામે પર્યાવરણનું મહત્વ દર્શાવતી વિચારસરણી અસ્તિત્વમાં આવી. વ્યક્તિત્વના વિકાસને અસર કરતા અનેક પરિબળો અંગે અભ્યાસો થયા. તે પૈકીના મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે. જૈવીય પરિબળો. બરાબર? તો આમ અમુક કુટુંબના સભ્ય હોવાથી વ્યક્તિને તેના વિસ્તૃત કુટુંબનો વારસો મળે છે. દરેક વ્યક્તિને માતા પિતાના 23 રંગસૂત્રો દ્વારા પ્રત્યક્ષ રીતે વારસો પ્રાપ્ત થાય છે. આ વારસાની એક સળંગ શ્રેણી છે. બરાબર? ઉદ્ગમ સ્થાન તરીકે આનુવંશિક પરિબળો અસરકારક નિર્ણાયક હોય છે. તેઓના 16 સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરતા માલુમ પડ્યું હતું કે માત્ર 2 જ ઘટકો પરના પ્રાપ્તાંકોમાં દ્વિદળ જોડિયા કરતા એકદળ જોડિયા વ્યક્તિત્વના પ્રાપ્તાંકો વચ્ચેના સહસંબંધાંકો ઊંચા જોવા મળ્યા હતા. રેડી? તો વિડીયો પોઝ કરી દેવાનો અને શું કરવાનું? લખી નાખવાનું. ખાસ સબસ્ક્રાઇબ કરો મિત્રો. તમારા જેવા વિદ્યાર્થી મિત્રો જો સબસ્ક્રાઇબ કરશે આપણે, તેને મીન્સ કે આ ધોરણ 11 ની માંગ વધારે હશે, બરાબર, તો આપણે એ પ્રમાણે એના વિડીયો વધારી દઈશું. શારીરિક પરિબળો. શારીરિક પરિબળો. વ્યક્તિનું ચેતાતંત્ર વ્યક્તિત્વનું સંગ્રથન અને સંકલન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. શારીરિક બંધારણને આધારે વ્યક્તિત્વને સમજાવતા સિદ્ધાંતો વિકાસ પામ્યા છે. માનસિક અને શારીરિક બંને પ્રકારના પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થાય છે અને તેના પરિણામે વ્યક્તિનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે. ત્રીજું છે મનોવૈજ્ઞાનિક પરિબળો. બરાબર? વિડીયો પોઝ કરીને શું કરી લેવાનું? તમારે લખી નાખવાનું. બરાબર? તો અહીંયા વિડીયો પોઝ કરીને આ મુદ્દો લખી નાખજો. લખાઈ જશે આરામથી. ઓકે. ચોથું લઈએ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. તેમાં આંતરક્રિયાના પરિણામે માતા પિતાના વલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ, વિચારધારાઓ અને વર્તમાન ભાવો વ્યક્તિત્વમાં સંક્રમિત થાય છે. કુટુંબના પર્યાવરણના ભાવાત્મક સંબંધો એ સૌથી અગત્યનું પાસું છે.
માતા પિતાની આવેગિક અસ્થિરતા બાળકોની આવેગિક અસ્થિરતાનું કારણ બને છે. જો સમાજમાં આનાથી વિપરીત સંજોગો હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાઈ જાય છે. બરાબર, આ એટલા માટે વાક્ય વાંચવું એટલી વારમાં તમે વિડીયો પોઝ કરીને લખી શકો. ચલો, રોશાર્કની શાહીના ડાઘાની કસોટી. તો વ્યક્તિત્વની ઓળખ વ્યક્તિના અજાગૃત મનની પરિસ્થિતિ જાણીને થઈ શકે છે. રોશાર્કની શાહીના ડાઘાની કસોટીના નીચે પ્રમાણે છે. રોશાર્કની શાહીના ડાઘાની કસોટી, બરાબર, તો અહીં લખેલું છે ક્યારે થઈ હતી. સ્વિટ્ઝરલેન્ડનો વૈજ્ઞાનિક છે, મનોવૈજ્ઞાનિક હર્મન રોશાર્ક. પ્રયોગ પાત્ર પોતાની ઈચ્છા મુજબ કાર્ડને ચારે બાજુએ ફેરવી શકે છે. પ્રયોગકર્તા ઉત્તર પત્ર પર છાપેલી ડાઘાઓની નાના કદની આકૃતિઓમાં એ સ્થાને પ્રયોગ પાત્રએ આપેલા નામની નિશાની કરે છે. સ્થાન, વસ્તુ, નિર્માણ કરો, આ 3 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. બરાબર, તો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો. આગળ જોઈએ. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની માનસિક મૂંઝવણોને જાણવા માટે અને સમજવા માટે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ રોશાર્કની શાહીના ડાઘાની કસોટી ખૂબ ઉપયોગી નીવડી છે. રોશાર્કની ડાઘાની કસોટીના કાર્ડનો નમૂનો નીચે પ્રમાણે છે, જે આપણે આપ્યો હતો. સ્વના પ્રકારો 3 પ્રકાર છે: વાસ્તવિક, સંભવિત અને આદર્શ. વાસ્તવિક, સંભવિત સ્વ, બરાબર, તો તમે લખી શકશો. અને આદર્શ સ્વ. વ્યક્તિના આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે જેમ અંતર વધતું જાય તેમ વ્યક્તિને વધુને વધુ તંગદિલીનો ભોગ બનવું પડે છે, અને ક્યારેક વ્યક્તિને તેના વ્યક્તિત્વ માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. બરાબર, આથી સ્વ વિશે વધુને વધુ સમજ કેળવવી ખૂબ જરૂરી છે. સ્વ એ કર્તા અને વિષય વસ્તુ તરીકે, બરાબર, કર્તા અને વિષય વસ્તુ તરીકે. તો હું પ્રવૃત્તિશીલ છું, અન્ય વ્યક્તિઓ મને અતડો ગણે છે, મને દુઃખ થાય છે. બરાબર, તો આ રીતે તમે લખી શકશો. આગળ. કર્તા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે. સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે. સ્વ વિકાસ. બાળક બોલતા શીખે છે તે અગાઉ તેનામાં સમજણનો વિકાસ થઈ ગયો હોય છે. સ્વ વિકાસ સાથે આ 4 બાબતો જોડાયેલી છે. પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ, બરાબર, 4 બાબતો 2 આવી ગઈ. આ બીજા 2: જીવનના આદર્શ મૂલ્યો અને ધ્યેયો, આજુબાજુની વ્યક્તિઓ તેમજ બાળકોનો વાતાવરણ સાથેનો સંબંધ, જેથી બાળકમાં હકારાત્મક સ્વ પ્રતિમાનો વિકાસ થઈ શકે અને બાળકોનો સુંદર વિકાસ શક્ય બને. ચલો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું, વાક્ય પૂરતી કસોટી ટૂંકમાં વર્ણવો. બરાબર, તો એ બતાવવાની છે તમારે. ઉદાહરણો: મારા ગુરુ, મારી મૂંઝવણ એ છે કે મારા પિતાનું શ્રેષ્ઠ લક્ષણ મને ગમે છે. મારા પિતા મારો સૌથી મોટો ભય, મારી માતાનું શ્રેષ્ઠ લક્ષણ હું ખાલી જગ્યા અંગે ગૌરવ અનુભવું છું. બરાબર, તો કેટલીક વાર આ જ પ્રમાણે પ્રયોગ પાત્રને અપૂર્ણ વાર્તા પૂર્ણ કરવાનું પણ કહેવામાં આવે છે. વ્યક્તિત્વની વ્યાખ્યા આપો. તો 1937માં ઓલપોર્ટે વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓ આપી હતી. બરાબર, અનોખા અને સાપેક્ષ રીતે સ્થાયી લક્ષણોનું સંગઠન. MMPI મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાનો ઉપયોગ કયા ક્ષેત્રે વધુ થાય છે? મુખ અવસ્થામાં બાળકો કઈ પ્રવૃત્તિઓ દ્વારા કામ વૃત્તિનો સંતોષ મેળવે છે? ટાટ વિષય અધિ પ્રત્યક્ષ કસોટી કોણે રચી? સ્વ વિશેની કોઈ પણ 2 વ્યાખ્યા આપો. ક્રેચ, ક્રચફિલ્ડ અને બેલાચી. બી કુપુર સ્વામી, એટી જર્સિલ્ડ. બરાબર, તો બધા મુદ્દા છે. ત્યાર પછી સ્વ ઉપદેશ એટલે શું? સ્વ ઉપદેશમાં વ્યક્તિની ઈચ્છા શક્તિ અને સંકલ્પ મહત્વના છે. સ્વ નિયમનો અર્થ આપો. તો એમાં વ્યક્તિએ પોતાની સંકલ્પ ઈચ્છા શક્તિ ખૂબ કામમાં આવે છે. આદર્શ સ્વ એટલે શું અને સ્વ વિકાસ એટલે શું? રેડી? આગળ.
જીવનના આદર્શો, મૂલ્યો અને ધ્યેય. ચલો એક વાક્યમાં ઉત્તર લખો. માનવવાદી અભિગમ ના પ્રણેતા કોણ છે? તો કાર્લ રોજર્સ અને મેસ્લો. વિવિધ અભિગમના નામ લખો. તો અહીંયા 5 ના નામ લખી નાખ્યા. ઓકે. કેન્દ્ર ગુણ લક્ષણ એટલે શું? ટાટનું પૂરું નામ લખો. બરાબર. હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કઈ છે? અને કાર્લ રોજર્સે કયો સિદ્ધાંત આપ્યો? ટાટ કસોટીના રચયિતા કોણ હતા? બાળકોને કેવા વાતાવરણમાં ઉછેરવું જોઈએ? સંભવિત સ્વ એટલે શું અને સ્વ પ્રબલન એટલે શું? ચાલો એમસીક્યુ લઈએ. સાચો ઉત્તર પસંદ કરો. પહેલું, ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? તો કે 3. સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી? ફ્રોઈડે. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો? રોજર્સે. 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો? ગોટેસમાન અને શિલ્ડઝે. હર્મન શ્રોસાર ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ. સ્વ એ શેનું હાર છે? વ્યક્તિત્વનો. સ્વ એ કર્તા તરીકે કેવો છે? જ્ઞાતા. સ્વ વિકાસ સાથે કેટલીક બાબતો જોડાયેલી છે? 4. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? તો હિગિન્સ. અને મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો કે સ્વનિરીક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.